હું અભિષેક જાની ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને ગુજરાત.realestate.guide મારી ઇન્સ્ટાગ્રામ ચેનલનું નામ છે. તમારે અચૂક રીલ જોવી હોય, સરસ મજાની હાઉસ ટૂર જોવી હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું તમે ના ભૂલતા. અને આજે તમારા માટે ગાંધીનગરના એક વિકસિત એરિયા એવા જેમ કે કુડાસણ એરિયાના પ્રાઇમ લોકેશન ઉપર તમારા માટે 4 BHK હું લઈને આજે આવી ગયો છું. અને લોકેશનની વાત કરું તો નિયર બાયમાં જ 45 મીટર 5 રોડ કોર્નર જે ગાંધીનગરની સૌથી મોટું જંકશન બનવા જઈ રહ્યું છે, જે 45 મીટર 36 મીટર 24 મીટર તમે 18 મીટર મોટું જંકશન બનવા જઈ રહ્યું છે. એ એરિયામાં આ સુંદર મજાનો પ્રોજેક્ટ તમારા માટે હું આજે મારી ચેનલમાં લઈને આવ્યો છું. જે તમે સાઇઝની વાત કરું તો 4 BHKના અંદર તમે 300 વાર 350 વાર 360 70 80 જોયા છે, પણ લક્ઝરિયસ કોને કહેવાય, બંગલો સાઇઝના કોને કહેવાય તો 459 સ્ક્વેર યાર્ડના 459 વારના તમારા માટે 4 BHK આજે હું તમને આ ચેનલમાં લઈને આવી ગયો છું. અને આજે હાઉસ ટૂર કરાવવાનું તમે જોજો. ખાલી આ ડેવલપરે સુંદર મજાનું હાઉસ ડેવલપ કર્યું છે. અને આ પ્રોજેક્ટની અલગ વાત કરીએ તો આના આર્કિટેક્ટ છે અપૂર્વભાઈ અમીન, જે ગુજરાત ખાતે અમદાવાદ ખાતે જે વેલનોન આર્કિટેક્ટ તરીકે ઓળખાય છે. અને વેલનોન ડેવલપરનો આ પ્રોજેક્ટ છે. તમે ખાલી હાઉસ ટૂર તમે આજે જુઓ અને આનું પ્લાનિંગ તમે જુઓ, તમને એવું લાગશે કે ભાઈ આવું યુનિક પ્લાનિંગ મેં બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળ્યું છે. હું પાછળથી આજે સ્ટાર્ટ કરીશ ને એક વસ્તુ તમને બધા વિડીયોમાં હું તમને એક સરપ્રાઈઝ વસ્તુ આપું છું. આ વિડીયોમાં બી તમને એક સરપ્રાઈઝ મળી રહેવાની છે. અહીંયાથી તમારી વાસ્તુ પ્રમાણે એન્ટ્રી થશે. બીજું, એક ફ્લોર ઉપર 4 ફ્લેટ છે, ચારે ચારને પર્સનલ લિફ્ટ મળવાની છે અને પર્સનલ ફોયર તમને મળી રહેવાનું છે. અહીંયા વેસ્ટિબુલની સ્પેસ છે, તમે અહીંયા કંઈક આ રીતે સ્ટોર બનાવી શકો. આ દરવાજો શેનો છે હું તમને થોડી વાર રહીને બતાવીશ. તમે સરપ્રાઈઝ, તમને મજા આવશે જોવાની કે આ દરવાજો શેના માટે ડેવલપરે આપ્યો છે. અને તમે લિવિંગ રૂમ તમે જુઓ, એટલું જાયન્ટ લિવિંગ રૂમ અહીંયા બનાવ્યું છે. તમે અહીંયા ફેમિલી તમે આરામથી તમે 10-15 માણસ તો સોફામાં જ ખાલી બેસી શકો એવડો મોટો લિવિંગ રૂમ બનાવ્યો છે. તમે અહીંયા ટીવી યુનિટ ડેવલપરે સેટ કર્યું છે, પણ આ દિવાલ ઉપર બી તમે ટીવી યુનિટ સેટ કરી શકો છો. તમે આ દિવાલે બી બનાવી શકો છો અને આ રીતે સી શેપમાં તમે સોફા સિટિંગ તમારું કરી શકો છો. તો અહીંયા બી ટીવી તમે લગાવી શકો છો. આટલો વિશાળ તમારો લિવિંગ રૂમ આવશે અને સાઇઝ તો એટલી મોટી છે ને તમને આજે રહેવાની મજા આવશે. તમારું મોટું ફેમિલી હોય, નાનું ફેમિલી હોય, તમારા ઘરે ગેસ્ટ 10 થી 15 મહેમાન આવે છે તો બી આ ઘર તમને નાનું નહીં પડે એની મારી ગેરંટી છે. આપણે શરૂઆત કરીએ અહીંયા પહેલા માસ્ટર બેડરૂમથી. અહીંયા ડેવલપરે લિવિંગ રૂમની રાઈટ સાઈડ જ પહેલો માસ્ટર બેડરૂમ આવ્યો છે. તમે પહેલાં માસ્ટર બેડરૂમની ખાલી સાઇઝ તમે જુઓ. આજે કિંગ સાઇઝનો તમને ડબલ બેડ મળશે. તમે અહીંયા ક્લોસેટ બનાવી શકો છો. આ ખાલી સાઇઝ તમે જુઓ. ફર્નિચર કર્યા પછી તમને કેટલી બધી સ્પેસ તમને અહીંયા મળે છે. અહીંયા ડેવલપરે જે આર્કિટેક્ટમાં જે ઇન્ટિરિયરમાં ડિઝાઇન કર્યું છે, તમે વર્કિંગ ડેસ્ક તમે અહીંયા બનાવી શકો છો. અહીંયા તમે એક્સ્ટ્રા સ્ટોરેજ તમે અહીંયા બનાવી શકો છો. તો આટલી જગ્યા તમને વધારાની વાપરવા મળે છે અને એની સામે તમે આ રીતે બનાવી શકો ડ્રેસિંગ. બીજું, આ બેડરૂમનો એડવાન્ટેજ એ છે કે તમારી જે મેન હોલની જે બાલ્કની આવે છે એ બાલ્કનીનો એક્સેસ કંઈક તમને હવે આ રીતે મળવાનો છે. આપણે બાલ્કની બહારથી લિવિંગ રૂમમાંથી જઈશું, પણ તમને એક બાલ્કનીનો એક્સેસ તમને અહીંયાથી મળી રહેવાનો છે. તો આ એક એડવાન્ટેજ તમને રહે છે કે તમે દાદા દાદીને આ ફ્લેટ આપ્યો હોય, આ રૂમ આપ્યો હોય તો એ લોકોને વારે ઘડીએ બહારથી ના જવું હોય તો અહીંયાથી તમે બાલ્કનીમાં જઈ શકે છે. તો અહીંયા એક બાલ્કની આપી છે. આવો મારી સાથે. આ તમે યાદ રાખજો, આ સરપ્રાઈઝ છે. હું તમને થોડી વાર રહીને તમને બતાવીશ કે આ દરવાજો શેનો આપેલો છે ડેવલપરે. અહીંયા તમારો લિવિંગ રૂમ આવશે. અહીંયા તમારી ડાઇનિંગ સ્પેસ છે. આજે લેડીઝને ઘણી બધી કમ્પ્લેન હોય છે કે તમારું કિચન સેપરેટેડ હોવું જોઈએ, મને થોડું પ્રાઇવસીવાળું મળવું જોઈએ. તો આ ડેવલપરે એનું ધ્યાન આપ્યું છે. અહીંયા તમારી ડાઇનિંગ સ્પેસ આવશે. તમે જોઈ શકો સારી એવી સેટ થાય છે. અહીંયા તમારું વોશ બેસિંગ આવશે. કિચનની તમે સાઇઝ તમે જુઓ, આઈ શેપનું કિચન આવશે. આવું પ્રીમિયમ કિચન તમને ડેવલપરે આપેલું છે. અહીંયા તમારું સર્વિસ પ્લેટફોર્મ આવશે. અને તમે સ્ટોર રૂમની ડિઝાઇન તમે જુઓ, સ્ટોર રૂમની ખાલી તમે ડિઝાઇન જુઓ, એવું સુંદર મજાનો સ્ટોર રૂમ તમને અહીંયા ડિઝાઇન કરેલો દેખાય છે. અને મેં તમને જે કીધું હતું ને કે પેલો દરવાજો શેનો આપ્યો છે, તો આજે સર્વન્ટ તમે બહારથી આવી શકે એ રીતે આપ્યો છે. હું તમને બહારથી એક વખત બતાવું. અહીંયા તમારું ફ્રીજ સેટ થાય છે. આ યુટિલિટી વોશયાર્ડ છે. યુટિલિટી વોશયાર્ડ આ રીતે તમે આ રીતે રાખી શકો છો. વોશિંગ મશીન મૂકવા માટે આ રીતે રાખી શકો છો. એટલે આ કિચન સ્પેસ છે. તમે ખાલી સાઇઝ તમે કિચનની તમે જુઓ. આ તમારું ડાઇનિંગ સ્પેસ તમે જુઓ. અને મેં જે તમને દરવાજાની વાત કરી હતી ને, આજે તમે સર્વન્ટ આવે છે તો એમને આખું ઘરમાંથી એન્ટ્રી કરવાની જરૂર નથી. સર્વન્ટ અહીંયાથી આવે છે તો આ દરવાજો એના માટે છે. જુઓ, આવી જાઓ.
અહીંયા સર્વન્ટી આવે છે, અહીંયા ડાયરેક્ટ કિચન અને ડાયરેક્ટ તમારું વોશયાર્ડમાં જતો રહે. તો આ દરવાજો એનો આપેલો છે. અહીંયા આવો. આવડા મોટા ઘરમાં કંઈક કમ્પ્લેન હોય છે કે ભાઈ આજે પૂજા યુનિટ ક્યાં મારે સેટ કરવું, તો પૂજા માટેની સ્પેસ સુંદર મજાની ડેવલપરે આપી છે. તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે આખું તમે પૂજા યુનિટ અહીંયા બનાવી શકો છો. તમારે પૂજા ક્યાંક બીજે પ્લાન કરવી હોય, તમારે વાસ્તુના હિસાબથી કરવી હોય તો તમે બીજે કરી શકો છો. અહીંયા તમે તમારી રીતે ડિઝાઇન કરી શકો છો. તો આ પૂજા યુનિટ છે. આ તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ. તમે આની સાઇઝ તમે જુઓ. આમાં બી તમને અટેચ વોશરૂમ સાથેનું મળી રહેશે. અને વોશરૂમની તમે સાઇઝ જુઓ. સાઇઝ તમે જુઓ. અહીંયા તમને શાવર પેનલ મળી રહેવાની છે. અહીંયા તમારો સિંક આવશે. અને કેમેરામેન તમે આ સાઈડ બતાવો. વોકિંગ ક્લોસેટ વોર્ડરોબ સાથેના તમને વોશરૂમ તમને મળી રહેવાના છે. આ બીજો માસ્ટર બેડરૂમ છે. અહીંયાથી ફ્રૂટ ફ્લેન્ચ વિન્ડો આપેલી છે. તમે બહારથી અહીંયાથી વેન્ટિલેશન માટે તમે જોઈ શકો છો. એની સાથે સાથે આજે 2 બેડરૂમ મેં તમને બતાવ્યા, એક લિવિંગ, ડાઇનિંગ અને કિચન. આ તમારો ત્રીજો માસ્ટર બેડરૂમ છે. તમે આની બી સાઇઝ જો તમને આવી રીતે વુડન ફ્લોરિંગ કરીને મળવાનું છે. આ રીતે વુડન ફ્લોરિંગ મળશે. અહીંયા તમે એક્સ્ટ્રા સોફા સેટિંગ તમે આવી રીતે કરી શકો છો. અહીંયા તમારો બેડ આવશે. તમે આ રીતે વોર્ડરોબ બનાવી શકો છો. અને આમાં બી તમને આજે બાથરૂમની તમે સાઇઝ જુઓ. ડેવલપર બાથરૂમની તમે સાઇઝ જોઈ શકો છો. અને આમાં બી તમને વોકિંગ ક્લોસેટ સાથેના તમને બાથરૂમ મળી રહેવાના છે. તમે સાઇઝ જોઈ શકો છો. તો આ ત્રીજો તમારો માસ્ટર બેડરૂમ છે. અને એટલી વિશાળ સાઇઝ છે. તમે જુઓ, વુડન ફ્લોરિંગવાળા તમને આ મળી રહેવાના છે. તમને એક પ્રાઇવસીવાળો બેડરૂમ ત્યાં મળી રહે છે, એક આ સાઈડ મળી રહે છે, એક આ ત્રીજો મળી રહે છે. આ તમારો ગેસ્ટ બેડરૂમ છે. આ તમે ચોથો તમને ગેસ્ટ બેડરૂમ મળી રહેવાનો છે. ગેસ્ટ બેડરૂમની તમે સાઇઝ જુઓ. છોકરાઓનો સ્ટડી રૂમ બનાવી શકો, બાળકોનો બનાવી શકો. તો આ રીતે અહીંયા સ્ટડી ટેબલ બનાવ્યું છે. અહીંયા તમારો બેડ છે. અહીંયા તમારે ક્લોસેટની જગ્યા છે. અને આમાં કેવું છે કે કદાચ આમાં અટેચ વોશરૂમ નથી, પણ અટેચ વોશરૂમ જે ગેસ્ટનું છે અહીંયા બાજુમાં જ આપેલું છે. તમે જોઈ શકો છો. આ અટેચ વોશરૂમ તમને અહીંયા મળી રહેવાનું છે. તો તમે આ પ્રોજેક્ટની ખાલી વિશેષતા તમે જુઓ. બહુ લિમિટેડ યુનિટની સ્કીમ છે. કુડાસણ બરાબર આનું પ્રાઇમ લોકેશન છે. અહીંયા તમારું ડાઇનિંગ, લિવિંગ રૂમ, બાલ્કની જોવાની આપણે બાકી હતી. બાલ્કની હું તમને બતાવું. પ્રીમિયમ બાલ્કની આપી છે. બાલ્કનીની તમે સાઇઝ જુઓ. તમે આ રીતે પ્લાન્ટેશન તમે કરી શકો છો. બાલ્કનીના અંદર પ્લાન્ટેશન કરી શકો છો. આ રીતે તમે સિટિંગ કરી શકો છો. તમે ઝૂલા કોટ લગાવી શકો છો. આવી પ્રીમિયમ બાલ્કની તમને આ અપાર્ટમેન્ટના અંદર તમને મળી રહેવાની છે. અને તમને હું આજે લોકેશનની વાત કરી કે કુડાસરના પ્રાઇમ એરિયા ઉપર આવેલો છે. 24 મીટરનો આગળ ફ્રન્ટેજમાં રોડ મળી રહેવાનો છે, જે 80 ફૂટનો લગભગ રહેવાનો છે. અને સુપર મજાનું ડિઝાઇન. અને આનું પોઝિશનની વાત કરીએ તો માર્ચ 2026 તમને શોપ પોઝિશન મળી રહેવાનું છે. પ્રીમિયમ અપાર્ટમેન્ટ આજે 4 BHKની સાચી વ્યાખ્યા કહેવાય તો આ ડેવલપરે અહીંયા બતાવી છે. તમે લિવિંગ રૂમ, ડાઇનિંગ, 2 બેડરૂમ અહીંયા, એક તમારો પૂજા કેબિનની બાજુ, એક બેડરૂમ મારી પાછળ આવશે. તમે કિચન મોટી સાઇઝનું. એટલે આજે બધી તમે આજે ફેમિલી મેમ્બરની બધી ક્વેરી અહીંયા તમારી સોલ્વ થાય છે. બરાબર. તો આવા જ વિડીયો જોવા માટે બરાબર અચૂકથી તમે મને ફોલો કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ પ્રોજેક્ટની વધુ માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર આજે જ મને કોન્ટેક્ટ કરજો. જય શ્રી રામ. હર હર મહાદેવ.